શનિદેવ ભગવાન કી જય. શિવજીની ઈચ્છાથી ધારણ કર્યો છે શનિદેવ અંશાવતાર, અને એમના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુ છે, નારાયણ છે, એમના અંશ એ રુદ્રદેવના છે, શિવજીના છે. અને શિવજી એ નારાયણને માને છે, નારાયણ શિવજીને માને છે. એમ શનિદેવ રુદ્ર અવતાર હોવાથી એ એમના ઈષ્ટદેવ પણ નારાયણ છે. અને બ્રહ્માજીના દોહિત્ર થાય છે, વિશ્વકર્માના ભાણિયા, એટલે ત્રણેયની શક્તિ એ ધરાવે છે. બ્રહ્માજીના દોહિત્રો તથા તેમજ આપણે વિષ્ણુ ભગવાન જેમના ઈષ્ટદેવ તેમજ રુદ્રના અંશા અવતાર, એ ત્રણેય દેવની જેમ સૂર્યદેવમાં શક્તિ છે, એવી જ રીતે શનિદેવમાં પણ ત્રણેય દેવની શક્તિઓ રહેલી છે. અને કર્મફળ દાતા છે. આપણે અત્યારે જ એમને નામ આપ્યું છે આ સિરિયલો વાળાએ, એ સાચું જ છે, જરી સુધારીને આપ્યું છે. કર્મફળદાતા, ન્યાયપાલક અને દંડપાલક અને દંડનાયક, આવી રીતે બધા નામો આપ્યા છે. એમના સાચા નામ છે. એ કોઈની શરમ કરતા નથી, પોતાના પિતાની પણ શરમ કરતા નથી. એમને જે જેનું કર્મ હોય એ પ્રમાણે ત્યાં એ ફળ આપી જ દે છે. એવો સત્ય પ્રિય એવા ભગવાન છે. એમને અભિમાન નથી ગમતું, એમને અસત્ય નથી ગમતું, એમને ઈર્ષ્યા, લોભ આ બધું ગમતું નથી. એવા શનિદેવને આજે જન્મદિવસ, અને એમને છાયા માતા બહુ પ્રિય છે. પરમ માતૃભક્ત છે શનિદેવ. આપણા શાસ્ત્ર પણ કહે છે, પહેલા ભગવાન કયા? માતૃદેવો ભવ. પહેલા આપણા માએ આપણા ભગવાન છે. બીજા ભગવાન કયા? પિતૃદેવો ભવ. આ શાસ્ત્ર કહે છે. મારી ને તમારી સંપ્રદાયની વાત નથી, કોઈ ધર્મની વાત નથી. આ તો સનાતન સત્યની વાત છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. ગુરુનો ત્રીજો નંબર છે, આચાર્ય દેવો ભવ ચોથો નંબર ભગવાનનો છે. અને આપણે સીધા શું કરી ડાયા જ મારીએ છીએ, સીધા ગુરુ પાસે પહોંચી જઈએ, આ તો પછી ભગવાન પાસે. બીજા પહેલા બે નંબરનું જે થવું હોય તો થાય, એટલે ગોટાળા થઈ જાય છે. એમ કહેવાય છે પહેલા માને રાજી રાખો, બાપને રાજી રાખો, તો જ ભગવાન એની મેળે રાજી થાય છે. ના જાવ તોય લોટો ચડાવવા ત્યાં ના જશો. પાણી પહેલા માને આપતા શીખો, બાપને આપતા શીખો, પછી લોટો લઈને ત્યાં મંદિરે જાઓ. નહીં તો પેલા હસે છે તમારી ઉપર ભગવાન જ, કે ઘરના મહાદેવને ને માતાજીને તરસ્યા રાખે છે, તું અહીં આગળ પાછો આવે છે, એવું છે. એટલે આપણે પહેલા ના જાવ તોય ચાલે, એવું કહેવાય શાસ્ત્રમાં. એટલે સુધી બોલ્યા છે કે માતા પિતાને રાજી રાખ્યા, મંદિર ના જાઓ, મારા ના કરો, કશું ના કરો. આ પુંડરીક હતો ને, એને મારા નથી કરી, ભગવાનનું નામ નથી દીધું, તોય વિઠ્ઠલ ના થાય ને પંઢરપુરમાં બિરાજ્યા. ખાલી માતૃભક્તિ, પિતૃભક્તિ, માતા પિતાની ભક્તિ છે કશું જ જાણતો નતો. કેવળ માતા પિતાની જ ભક્તિથી પંઢરીનાથને આવવું પડ્યું, વિષ્ણુને આવવું પડ્યું. એટલી સેવા કરી કે ભગવાનને આવવું પડ્યું. માતા પિતા એ જ ખરા દેવ છે. ઉમરાવારીને આશીર્વાદ પહેલા લેવાના, પછી ડુંગરાવારીને પૂજવા જવાય. ઉમરાવારી માના તું લેજે આશીર્વાદ. ઉમરાવારી માના તું લેજે આશીર્વાદ. ડુંગરાવાડી મારી રાધે હસે આપોઆપ. ડુંગરાવાડી મારી રાધે હસે આપોઆપ. ઉમરાવાડી માના તું લેજે આશીર્વાદ. ઉમરાવાડી માના તું લેજે આશીર્વાદ. ડુંગરાવાડી માડી થશે રાધે આપોઆપ. ડુંગરાવાડી માડી રાજી હશે આપોઆપ. જગની જનેતાને પછી તુરી જાવજે. જનની જનેતાનું હૈયું તું ઠારજે. જનની જનેતાનું હૈયું તું ઠારજે. જગની જનેતાને પછી જગની જનાતાને પછી તુરી જાવજે. જગની જનેતાને પછી તુરી જાવજે. કરુણાય ન હૈયા કાઢક તું આપજે. કરુણા
ડુંગરાવાળી માડી ડુંગરાવાળી માના તું લેજે આશીર્વાદ. જન્મ દઈને તારું જતન કીધું છે, જન્મ દઈને તારું જતન કીધું છે. એના અંતરનું તે અમૃત પીધું છે. એના અંતરનું તે અમૃત પીધું છે. ઋણ અદા અદા ઋણ અદા કરજે તું કાઢી એનું માં. ઋણ અદા કરજે તું કાઢી એનું માં. ડુંગરાવાળી માના તું લેજે આશીર્વાદ. ડુંગરાવાળી માના તું લેજે આશીર્વાદ. ઉમરાવાળી માણા તું લેજે આશીર્વાદ. ડુંગરાવાળી માના તું લેજે આશીર્વાદ. ડુંગરાવાળી માડી રાજી થશે આપોઆપ. ડુંગરાવાળી માડી રાજી થશે આપોઆપ. ભગવાન છાયા પુત્ર છાયા માતાના એટલા ભક્ત હતા કે કહે તે કરી નાખે. હમણાં દિવસ હોય તો કે રાત છે તો કે તારા દેખાય જ છે માં. મતલબ કે ગમે એટલી ખોટી વાત હોય પણ માની વાત સાચી. પરમ માતૃભક્ત હતા એવા શનિદેવ. અને જો આપણે માને સહેજ દુઃખ થઈ જાય તો શનિદેવને દુઃખ થયું એવું સમજજો, કે બાપને દુઃખ થઈ જાય તો શનિદેવને એવું દુઃખ થયું એવું સમજજો. શનિદેવ સૂર્ય જોડે લડ્યા છે પણ એકલું લડ્યા જ કર્યા નથી. આપણે ઘણીવાર સિરિયલોમાં એકલું લડવાડ જ બતાવે છે કે એકલું લડ્યા નથી. એ તો આનંદનો અવતાર છે, એમના આનંદનો કોઈ પાર નથી. એકલી લડવાડો નથી કરી એમને જિંદગીમાં. એ તો આનંદનો અવતાર છે, એ તો સુખ શાંતિના દાતા છે. એ તો રોચક બનાવવા માટે, આકર્ષક બનાવવા માટે બધા અંદર જુદા જુદા નાખે દ્રશ્યો, પણ ખરેખર દ્રશ્યો ખોટા છે. કઈ લડ્યા જ નથી કર્યા. આ તો એવું લાગે જાણે કે લડ્યા જ કર્યા હોય. શનિદેવ બધાની જોડે લડ્યા જ કર્યા હોય. સત્ય માટે લડ્યા છે. સત્ય માટે માની સાથે પણ કોઈક વાર લડ્યા છે, પિતાની સાથે પણ કોઈક વાર લડ્યા છે. એ સત્ય માટે, ન્યાય માટે કદાપી સહેજ પણ ભૂલ કરતા નથી, સહેજ પણ નહીં. એમ સત્યના ન્યાયપાલક, સત્યપાલક. અને એટલે ખુશ થઈને ભગવાન શિવજીએ એમને કર્મનું ફળ આપવાના નિયુક્ત કર્યા છે. કોઈ પણ જીવને કર્મનું ફળ આપવા માટે તમારી નિયુક્તિ છે. ભગવાન શિવજીએ પ્રસન્ન થઈને એમને આ સ્ટેજ આપ્યું છે. સમગ્ર બ્રહ્માંડોમાં, બ્રહ્માંડ એક નથી, આ પૃથ્વી તો કઈ જ નથી, એવા કરોડો બ્રહ્માંડ છે. વિજ્ઞાન પછાત છે, વિજ્ઞાન કશું જાણતું જ નથી. એવું છે, કરોડો દુનિયાઓ છે ઉપર, કોણે જોઈ? પણ એ છે, એ હકીકત છે. અને જે સૌથી ઉપર છે ત્યાં ભગવાન બેસે છે, ત્યાં ભગવાન બિરાજમાન છે. એટલે આપણા આ શનિદેવથી માંડી બધા જ ભગવાન દેવ દેવીઓ આપણા કરોડો બ્રહ્માંડોના નાયક છે. એક બે બ્રહ્માંડના નહીં, પૃથ્વી તો કઈ હિસાબમાં નથી. એટલા બધા કલ્પનામાં ના આવે એટલી દુનિયાઓ છે. નીચે પાતાળમાં પણ એટલી દુનિયાઓ છે. એટલે કોઈ કલ્પનામાં ના આવે, વિજ્ઞાનની કોઈ નજર ના પહોંચે એટલી દુનિયાઓ છે. જઈ આવ્યા, ધન્યવાદ. એ પહેલી દુનિયા જે આવી એને ચંદ્ર બોર્ડ માર્યું નથી, પણ ચંદ્ર એને કહી નાખીએ. લાખો કિલોમીટર ગયા, અબજોના ખર્ચા થયા, તો એ બોર્ડ નથી માર્યું. પહેલી દુનિયા જે આવી એને ચંદ્ર. બીજી એડીએ બીજી આવી દેખાઈ ગઈ ભૂલથી, તો ચાલો હવે આને મંગળ. હવે બીજા રહ્યા જેટલા રહ્યા એટલા, હજુ શોધખોળ ચાલશે. કંઈક ત્રીજી મળશે તો ત્રીજું નામ. બાકી ખરેખર એવું છે કે અબજોના ખર્ચા કર્યા હોય ને આવી રીતે. બાકી સાચી વસ્તુ એ છે કે ઋષિમુનિઓ ફરતા હતા, રાવણ ફરતો હતો. નવગ્રહ ભગવાનના દરેક લોકમાં અને દરેક બ્રહ્માંડોમાં શક્તિ દેવ દેવીઓની, ઋષિમુનિઓની હોય છે, બાકી કોઈની હોતી નથી. એ તો આપણે જે દુનિયામાં ગયા એ દુનિયા આપણે માણી બેસીએ છીએ. કરોડો બ્રહ્માંડોના માલિક છે, અનંત કોટી બ્રહ્માંડ નાયક. આપણા મગજમાં ના ઉતરે. અનંત કોટી બ્રહ્માંડ નાયક છે શનિદેવ. અનંત કોટી બ્રહ્માંડોનું સંચાલન કરે છે. શિવજીની પણ સામા થઈ જાય, વિષ્ણુની પણ સામા થઈ જાય. પ્રચંડ તાકાત ધરાવનાર એવા શનિદેવ કોઈ સામાન્ય નથી. એમને ગ્રહમાં મૂકવામાં આવ્યા એટલે કઈ એ સામાન્ય નથી. એમને દેવ કહીએ નહીં, પણ ભગવાન કહીએ તો પણ ઓછું પડે એવું છે. એવા શનિદેવ ભગવાનનો આજે જન્મદિવસ. અને છાયા માતાના એ પરમ માતાને ખૂબ માનનાર, કેમ કે માતા એમના સત્યવાદી બહુ હતા. એટલે માતા વધારે એમને પ્રિય હતા.
આગળ જતા સાવરણી મનુનો જન્મ થયો. ચંડીપાઠ એ સાવરણી મનુના એમના ભાઈ સગા એમના પરથી જ આખો ચંડીપાઠ બન્યો છે. એમના સાવરણી મનુ જ્યારે ચાલુ થયા ત્યારે માતાજીની લીલાઓ છે એ ખૂબ દિવ્ય લીલાઓ માતાજીની આપણે નવચંડીમાં અને ચંડીપાઠમાં જોઈએ છે, દેવી ભાગવતમાં જોઈએ છે. એ લીલાઓ સાવરણી મનુ એમના ભાઈ છે. એમ મન્વંતર થયો. એ મન્વંતરના અંદર એ જમાનામાં એ માતાજીની લીલાઓ થઈ. સાવરણી મનુ એમના ભાઈ. પેલા વૈવસ્વત મનુ એ સંજ્ઞાના પણ છાયાના સાવરણી મનુ થયા. અને પછી પાછા એક કન્યા થયા એ તાપી. એમ કહેવાય છે તપત્યામ રવિવારે સ્નાનમ કુર્વંતી નરા ન તેષામ પુનરાવૃત્તિ કલ્પકોટી સતૈરપી. એકવાર તાપીમાં સ્નાન કરવાથી પાપી પાવન થઈ જાય છે એવો પાવર ધરાવનારી તાપી છે. સૂર્યપુત્રી છે, શનિદેવની બહેન છે. યમુના પણ શનિદેવના બહેન છે. એટલે શનિદેવ આમ વૈષ્ણવ સંપ્રદાય જોડે પણ આવો સંબંધ ધરાવે છે. યમુના મહારાણીના બહેન એમના બહેન થાય, એમના ભાઈ શનિદેવ થાય એમના મહારાણીના. એટલે આવી રીતે જન્મ થયા. શનિદેવ ને ભગવાન પ્રસન્ન થયા અને દંડ કર્મફળદાતા દંડનાયકનું બિરુદ આપ્યું. શિવજી પાસે અભ્યાસ કર્યો. પાછા આવ્યા. સૂર્ય પિતા અને માતા સંજ્ઞાએ એમના લગ્ન કર્યા. એ ચિત્રરથ ગંધર્વ ચિત્રરથની કન્યા સાથે એમના લગ્ન પહેલા થયા. હવે એવું થયું ને કે એ તો બ્રહ્માનંદમાં લીન જ રહેતા હતા. ક્યારે સવાર પડે છે ને ક્યારે સાંજ પડે છે એમને ખબર પડતી નહીં. એમને સમય ખૂટે શનિદેવને. એમનું સરસંધાન નારાયણ જોડે જ રહ્યા કરે. બસ સમાધિમાં જ લીન. કેમ કે આમે એ રુદ્ર અવતાર છે. શિવજી સમાધિમાં જ લીન હોય છે. ભાગ્ય આંખ ખોલે શિવજી વર્ષો જાય પછી. એ પણ એમના અવતાર છે. ભગવાન નારાયણ જોડે એમનું સરસંધાન લાગ્યા જ કરે, લાગ્યા જ કરે, લાગ્યા જ કરે. પત્ની છે એ ભૂલી ગયા, લગ્ન થયું છે એ બધું ભૂલી ગયા. ભગવાનની જોડે સરસંધાન એનું તૂટતું નથી એક સેકન્ડ વાળે. પેલા વાટ જોયા કરે વર્ષો સુધી કે હમણાં મારી જોડે બોલશે, હમણાં અમારો સંસાર આગળ ચાલશે, અમે અમારું ગ્રહસ્થ જીવન જીવીશું. પણ વર્ષો નીકળી ગયા. એમની આશા પર પાણી ફરી વળ્યું. એટલે એમને શ્રાપ આપ્યો કે તમે જેની પર દ્રષ્ટિ કરશો ને એનો નાશ થશે. એટલે શનિદેવની દ્રષ્ટિ છે ને એ આડી અવડી સીધી બધી જ ખરાબ. શનિદેવની દ્રષ્ટિ એમના પત્નીના શ્રાપને કારણે કોઈ પણ પ્રકારે દ્રષ્ટિ ના પડવી જોઈએ. એટલે આપણે નક્કી કરવાનું કે કયા મંદિરે દર્શન કરવા જવું. જ્યાં સીધી નજર પડતી હોય એ મંદિરે કદાપી દર્શન ન કરવા એવું હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે. સીધી આપણી પર દ્રષ્ટિ પડે એવા શનિદેવની મંદિરે જશો તો નહીં દશા બેઠી હોય તો બેસી જશે. શાસ્ત્ર કહે છે, હા, મારા ખિસ્સાનું નથી. જ્યાં આગળ આંખો સીધી જોતી હોય ત્યાં આગળ દર્શન કરવા જશો તો નહીં પણોતી હોય તો પણોતી લાગી જશે. અહીં આગળ આપણે કેવી મૂર્તિ છે, આખું ભગવાનની નજર કોન્સન્ટ્રેશન આખું સૂર્ય ઉપર છે ગળવામાં. એટલે ભક્તો આગળ કોઈ નજર જ નથી, બધી જ નજર એમની સૂર્યનારાયણ ઉપર છે. એટલે આ મૂર્તિ આપણી પરમ મંગલકારી છે. અનેક ભક્તોના આના પર ગ્રંથો લખાય એટલા કામો થયા છે. લોકો કામો થાય છે, આવે છે અને પ્રેમથી પગે લાગીને એમની માનતાઓ પૂરી કરે છે. પણ કામો થાય છે 100%, અસંખ્ય કામો થયા હશે એમ એવી પરમ મંગલકારી મૂર્તિ આ છે.